અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો। ખાસ કરીને મોડાસાના કોલીખડ ગામ પાસેના રેલવે અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર પર પ્રતિબંધ લાગ્યો। આના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદે જોર પકડ્યું, જેના કારણે અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો। તલોદમાં સૌથી વધુ 5 ઇંચ, જ્યારે પ્રાંતિજમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। આ ભારે વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા અને ઢીચણસમાં પાણી ભરાતા ચોમાસાના પાકોને ભારે નુકસાન થયું। ખેડૂતોએ મોંઘા બિયારણ લઈને ચોમાસાની ખેતી કરી હતી, પરંતુ અતિશય વરસાદે પાકોને નુકસાન પહોંચાડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી। ખેતરોમાં પાણી ભરાવાથી ડાંગર અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ વધી છે। તો ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો। 8 દિવસના વિરામ બાદ લગભગ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ધીમી ગતિએ પડેલો વરસાદ ખેડૂતો માટે સાનુકૂળ સાબિત થયો છે। ડાંગરના પાકને હવે વેચાતું પાણી નહીં લેવું પડે, જેનાથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી। જોકે ડાકોરમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનું સામે આવ્યું। રણછોડરાય મંદિર પરિસર, ગણેશ ચોકીઝ, પુરુષોત્તમ ભવન, સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો। ખેડૂત તરીકે એ વાત કરી છે, ચરોતર ધરતી પર સારો વરસાદ થઈ રહ્યો છે। શ્રાવણ મહિના પવિત્ર દિવસોની અંદર ખૂબ વરસાદ થયો છે। 10 દિવસ દાડા પછી આ વરસાદ સારો પડી રહ્યો છે અને ખેડૂતોને પણ તક આપી છે અને આ વરસાદથી ઘણા લાભ થશે ખેડૂતોને, હું એવું આશા રાખું છું। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો। ખાસ કરીને વડગામમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો પાલનપુરમાં 4 ઇંચ, ડીસામાં 4 ઇંચ, દાંતીવાડામાં 3 ઇંચ અને ધાનેરામાં 2 ઇંચ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે। સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। હવે આજે જે પાણી વરસાદ આવ્યો છે રાતની બરાબર છે, એમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મેટ્રો પ્લાઝા કોમ્પ્લેક્સ બનાવ્યું છે, જે પાણીનું ખુલ્લું વહેણ હતું તો નાળા નાખી અને ગેરકાયદેસર દબાણ કરી અને પાણીનો રોકાવટ કરેલો છે। તો એના લીધે આજે આખી વીરમાયાનગર સ્કૂલ, વીરમાયાનગર આખી સોસાયટી, બાજુમાં સબ સ્ટેશન અને બાજુમાં એક્શન ને બધું ટોટલી પાણીમાં ગરકાવ થયેલું છે અને ઓલરેડી મામલતદાર સાહેબ 1 વર્ષ પહેલા અને તોડવાનો હુકમ કરેલો છે। મોડાસા પંથકમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। મોડાસાના કોલીખડ પાસેના રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા। અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા અવરજવર બંધ થઈ। કોલીખડ ગામના લોકોએ અંડરપાસમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવા તંત્રને અપીલ કરી છે। તંત્રને રજૂઆત કરવા છતાં ધ્યાને લેવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ છે। જાગૃત નાગરિકોએ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી સવાલો ઉઠાવ્યા છે।